પપ્પા સીતારામ. આજ રામનવમ છે. હેપી રામનવમી. જાવું ને મંદિરે હમણાં રામ મંદિરે હમણાં થોડીક વાર પછી ફ્રી થઈ જાવ ને હું કામ કરી લઉં પછી જઈએ. 12 વાગ્યાના ટાઈમે જાય તો આરતી થાય. આ તવડી મોટી મોટી ખૈરી પપ્પા. એક દાળ નાની પડી ગઈ ને એમાં હતી આ 5 એકમાં જ. મુરબો પડ્યો હજી ઓલી ફેરે કર્યો એ કોઈ આમ આ ઝીણી ઝીણી તો ખરે પણ ઓલી આ દાળ પડી ને એમાં મોટી ખૈરી. હું આ કુંડામાં નવી ધૂળ નાખું ખાતરવાળી. આ ખાતર આમાં છે છાણ ને બધું. પછી પાણી નાખવું એટલે પહેલાં ધૂળ નાખી દઉં ને પછી પાણી નાખવું. ટોમલી અહીંયા રમત તમે ભાઈ મનવી આવી તો મનવી ભેગો રમત. પંખી ને તમે આ ભાઈ બી કાઢજો. પગેથી દબાવી રાખ ટોમી. પગે દબાવી રાખ. બીજો પગ લઈ લે. પગેથી આમ પકડી રાખ એટલે ન જાય દૂર. આખા ટમેટીને એક જ છોડવો છે પણ આને ટોમીને થઈ જાય. 2-3 દી એક તો પાક્યું જોઈ. બી બીજ ખાય હો. ઉપર છાલ નથી ખાતો. આ પકડી ખાય ચીકુ નું તો પકડી આપતો. એવડા થોડીક વાર રમી લે ને ખાઈ પી લે એટલે હુઈ જાય તરત. આ બધાયમાં થોડી થોડી ધૂળ નાખી. ઓલી બાજુ પણ બધાયમાં નાખી. પાણી નાખી દીધું. હવે આ 2 કુંડામાં રામ તુલસી વાવી દઈએ. આજ રામનવમી છે તો. આ તુલસીનો તો એક ડાળખી હોય ને એ પણ લાગી જાય તરત. બસ વ્યવસ્થિત પાણી ને ધૂળ ને આપો એટલે. સીતારામ. જય લીલભાઈ માં અમારી સવારી શ્રી રામ ભગવાન સીતારામ માં સીતારામ. અમારી સવારી જાય રામ મંદિરે. અત્યારે પેલા મંદિરે ટિફિન દેતા જાય. આજ ગુરુવાર છે. મારે ફાયદો થઈ ગયો. રામનવમી રેવાઈ જાય ને ગુરુવાર છે તો ગુરુવારે રેવાઈ જાય. એટલે પેલા મંદિરે ટિફિન દેતા જઈએ. જમવાનું થઈ ગયો એટલે કઈ વાંધો નથી. આવીને જમવાનું છે. હવે ટિફિન દેતા જાય મંદિરે ને પછી જઈએ. મહાદેવ. મહાદેવ ને રામ ભગવાન નો શિંગાર વાંધો ને તમે કરતા.
બહુ સરસ ઝાડવાન થઈ ગયા. 1 વર્ષે પાછી આવી. સારું કહેવાય ઘરમાં વડીલ હોય તો એના બાને તમે મંદિરે તો જાઓ. જોવાનો છે
જય શ્રી રામ અપવાસ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શોભાયાત્રા 4 વાગે નીકળતી હે ને કેવો અસલ ડેકોરેશન કરેલું પર 4 વાગે 2 વાગે ટાઈમ કઈ છે